વેરી ગુડ મોર્નિંગ બધાને. મારી સ્ક્રીન પ્રેઝન્ટ કરેલી હશે, બધાને દેખાતી હશે અને મારો અવાજ પણ પ્રોપરલી સંભળાતો હશે બધાને. રાઈટ. કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય અવાજમાં કે સ્ક્રીનમાં તો મને ઇન્ફોર્મ કરજો. હોપ બધાએ પોતાનો ફોટો રાખેલો છે, બરાબર. પ્લીઝ તમારો ફોટો અવેલેબલ હોય તો રાખવાનો. જ્યાં સુધી તમને આઈડેન્ટિફાઈ ના કરીએ ત્યાં સુધી અમે હવે એક્સેપ્ટ નહીં કરીએ રિક્વેસ્ટ, એટલે રાઈટ. ઓકે, સ્ટાર્ટ કરીએ આપણો ટોપિક. ગઈકાલે આપણે રોબોટ્સ ડોટ ટીએક્સટી ફાઇલ અથવા તો રોબોટ્સ ફાઇલ એની વાત કરી હતી અને એના પછી આપણે અમુક ડાઉટ્સ હતા એ પણ જોયા હતા. જે એકચ્યુઅલી પ્રેક્ટિકલી કરશું ત્યારે આપણે વધારે ચેક કરશું. રોબોટ્સ ફાઇલની અંદર બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એક તો યુઝર એજન્ટ, જે સર્ચ એન્જિનના ક્રોલર માટે તમારે કંટ્રોલિંગ કરવું છે અથવા તો જેને ક્રોલ નથી કરવા દેવું, જે પેજ આપણું છે આપેલું છે બરાબર, અથવા તો કઈ વસ્તુ નથી કરવા દેવી, એ યુઝર એજન્ટનું નામ. અને ડિસઅલાવ એટલે જે ફોલ્ડર કે ડિરેક્ટરીને કે પછી કોઈ ઇન્ડિવિજ્યુઅલ યુઆરએલને કે પછી આખા ડોમેનને જેને પણ તમારે ડિસઅલાવ કરવું છે, એટલે કે જેને ક્રોલ નથી કરવા દેવું, બરાબર. તો એવી વસ્તુ છે એ આપણે ડિસઅલાવમાં મૂકીએ છીએ. એટલે બે જ વસ્તુ આમ તો ઇમ્પોર્ટન્ટ છે. ત્રીજું હતું ક્રોલ ડીલેનો મતલબ એવો થાય છે કે ક્રોલર છે એ ક્યાં સુધી વેઇટ કરી શકે પેજની, એની માટે ક્રોલ ડીલે યુઝ થતું હોય છે. જો કે એના બે કોન્ટ્રાડિક્શન આપેલા છે. સર્ચ એન્જિન ગૂગલ છે એ એવું કહે છે કે હું આને એકનોલેજ નથી કરતું, એટલે હું સ્વીકારતું નથી આને ક્રોલ ડીલે નામની વસ્તુને. પણ ગૂગલ સર્ચ કોન્સોલ છે ને, એ જ્યારે તમે ચેક કરો ને એના સ્ટેટિસ્ટિક, ત્યારે એમાં દેખાડે છે કે ક્રોલ ડીલે કેટલું છે. ક્રોલ ડીલે ઇટ મીન્સ કે કેટલો ટાઈમ લાગે છે અને વેઇટ કરવાનું કેટલી વખત છે એ માઇક્રો સેકન્ડમાં આપવાનું હોય છે. તો એ નોર્મલી અહીંયા યુઝ નથી થતું. બહુ ઓછા એવા રોબોટ્સ ફાઇલના એક્ઝામ્પલ હોય છે કે જેમાં આ વસ્તુ છે દેખાતી હોય. બાકી અધરવાઇઝ તમે ના મૂકો તો પણ ચાલે, કેમ કે ગૂગલ પોતે એવું કહે છે કે રોબોટ્સ ફાઇલમાં અમે એ ચેક નથી કરતા, પણ સર્ચ કોન્સોલમાં ક્રોલ ડીલે ઘણી વખત દેખાડતા હોય છે. એટલે આમાં તમે યુઝર એજન્ટ, એઝ મેની યુઝર એજન્ટ એઝ યુ કેન કરી શકો તમે, અને ડિસઅલાવ છે એ પણ કરી શકો છો. તો એક જ ફાઇલની અંદર આ રૂટ લેવલની કહેવાય. રૂટ લેવલની એટલે કે તમે તમારા રૂટ ફોલ્ડરમાં જ્યાં તમારું ડોમેઇન છે એની અંદર જ આ ફાઇલને મૂકો છો, અને જ્યારે પણ ક્રોલર તમારા ડોમેનને અથવા યુઆરએલને જોવે છે એટલે તરત જ એ આ ફાઇલની અંદર જાય છે. ક્રોલરનું કામ છે જ્યારે પણ ડોમેન નેમ જોવે ત્યારે સૌથી પહેલા એ ફાઇન્ડ કરે કે રોબોટ્સ ડોટ ટીએક્સટી ફાઇલ અવેલેબલ છે કે નહીં. જો તમે રૂટેડ ફોલ્ડરની બદલે અંદર 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 બીજા કોઈ ફોલ્ડરમાં મૂકી હોય તો એ એને એકનોલેજ નહીં કરે, એ એને સ્વીકારશે જ નહીં. એ એમ કહી દેશે કે હશે ભાઈ, નથી આવી કોઈ ફાઇલ્સ. એટલે બને ત્યાં સુધી ધ બેસ્ટ વે ટુ શો ધ સર્ચ એન્જિન કે ભાઈ આટલી વસ્તુમાં ધ્યાન રાખવાનું છે, એની માટેનો બેસ્ટ વે છે કે તમારા રૂટ ફોલ્ડરની અંદર જ્યાં ડોમેઇન છે એ ફોલ્ડરની અંદર તમારે એ વસ્તુ રાખવી જોઈએ, જે આપણી જે રોબોટ્સ ડોટ ટીએક્સટી ફાઇલ છે એ. રાઈટ. તો તમે ઘણા બધા યુઝર એજન્ટ મૂકી શકો છો અને એ યુઝર એજન્ટ માટે ઘણા બધા ડિસઅલાવ મૂકી શકો છો. અગેન કહું છું તમને, એક યુઝર એજન્ટ છે એની માટે 50 ડિસઅલાવ પણ હોઈ શકે, અને બીજું યુઝર એજન્ટ છે એની માટે તમે 5 ડિસઅલાવ પણ મૂકી શકો છો, એવું જરૂરી નથી. અથવા તો ઉપર આપેલા જેટલા ડિસઅલાવ છે એટલા ફરી પાછા ડિસઅલાવ તમે નીચે પણ મૂકી શકો છો.
હવે એક બીજી વસ્તુ આવે છે કે જે યુઆરએલ માટે તમે ડિસઅલાઉ મૂકેલું છે કે ભાઈ આને તારે ક્રોલ નથી કરવાની, આને ઇન્ડેક્સ નથી કરવાની, બરાબર, ઇન્ડેક્સ નથી, ક્રોલ ના કરે એટલે ઇન્ડેક્સિંગમાં જવાનો સવાલ નથી. તો જ્યારે આવી કન્ડિશનમાં તમે કોઈ યુઆરએલ આપી હોય અને તમે એમ કીધું હોય કે આને ભાઈ ફોલો નથી કરવાની, ક્રોલ નથી કરવાની, ફોલો નહીં સોરી ક્રોલ નથી કરવાની, તો જો ઈ યુઆરએલ કોઈ બીજા પેજમાં આપેલી હોય, કોઈ બીજું પેજ છે એની અંદર આપણે રેફરન્સ તરીકે આપીએ ને જેને બેકલિંક કહીએ, તો એવા ચાન્સીસ છે કે ત્યાંથી એને ક્રોલ કરી શકશે. એટલે બેકલિંકિંગ હોય છે નોર્મલી ત્યારે આ વસ્તુ પ્રોબ્લેમ કરે છે, બરાબર. એક પેજની લિંક બીજા પેજમાં આપેલી હોય ત્યારે એ ડેફિનેટલી આવું થતું હોય છે કે એ ફોલો કરશે જ અથવા તો એ ક્રોલ કરશે જ. એ એક પ્રોબ્લેમ છે કે ભાઈ તમે કોઈ યુઆરએલ ને ના પાડી દીધી છે અને એ યુઆરએલ કોઈ બીજા પેજમાં આપેલી હોય તો એ પ્રોબ્લેમ કરી શકે. હવે એનું નોર્મલ એક સોલ્યુશન એવું છે કે જો રૂટ લેવલે ના કરવું હોય તો તમે બીજી રીતે પણ કરી શકો છો, અને એ છે મેટા રોબોટ્સ ટેગ અથવા તો રોબોટ્સ મેટા ટેગ એમ પણ કહી શકાય છે, જે દરેકે દરેક પેજ લેવલે થાય છે. આમ કમ્પેરિઝન કરવાની કોઈ જરૂર નથી રોબોટ્સ ફાઇલ અને મેટા ટેગની, મેટા રોબોટ ટેગની, બે પોતાની જગ્યાએ બરાબર છે. પણ નોર્મલી એવું કહેવાય છે કે બહુ પ્રિસાઇઝલી આપણે ચેક કરવું હોય, બહુ પ્રિસાઇઝલી ધ્યાન આપીને કરવું હોય કે આમાં થવું જોઈએ, આમાં ન થવું જોઈએ, આમાં થવું જોઈએ, તો મેટા રોબોટ ટેગનો યુઝ કરવો જોઈએ. એટલે કે ઇન્ડિવિજ્યુઅલ પેજમાં આપણે રોબોટ મૂકી શકીએ, બરાબર, એને કંટ્રોલ કરી શકીએ, તો એને મેટા રોબોટ ટેગ કહેવાય છે. આપણે આજે એ જોવાના છે. મેટા રોબોટ ટેગ છે એના અલગ અલગ એટ્રીબ્યુટ આપેલા છે. હવે મેટા રોબોટ ટેગ એટલે શું એ આપણે જોઈએ, બરાબર. જે વસ્તુ રોબોટ્સ ફાઇલ કરે છે એ રોબોટ્સ મેટા ટેગ કરે છે. મેટા ટેગ એટલે કે જે હેડ સેક્શનની અંદર મૂકવામાં આવતા હોય એ, બરાબર. હેડ સેક્શનની અંદર અત્યાર સુધી આપણે ઘણી બધી વસ્તુ જોઈ છે. સૌથી પહેલા જ્યારે આપણે HTML ભણતા ત્યારે આવતી એ હેડની અંદર ટાઇટલ, જે તમને બ્રાઉઝરમાં અથવા તો ટાઇટલ બારમાં દેખાય છે, બરાબર. બીજી વસ્તુ આપણે આ યુનિટમાં આ સબ્જેક્ટમાં ભણ્યા એ મેટા, યસ, કોઈને કઈ પૂછવું છે, બોલવું છે કોઈને કઈ? બરાબર. એક છે મેટા ડિસ્ક્રિપ્શન અને બીજું આવે છે મેટા કીવર્ડ્સ. આ બે વસ્તુ નવી આપણે શીખ્યા, બરાબર. આના પછી હવે આવે છે અગેન એક મેટા નેમ છે, મેટા ટેગ છે જેનું નામ છે, જો ટેગ છે ને એ મેટા ઘણી બધી જગ્યાએ યુઝ થશે, પણ એના નેમ અને કન્ટેન્ટ અલગ અલગ થઈ જાય એટલે એની જે વર્કિંગ મેથડ છે અથવા તો એ શું કામ કરે છે એ ચેન્જ થઈ જાય છે. જેમ અહીંયા આપણે નેમ ઇઝ ઇક્વલ ટુ કીવર્ડ્સ લખવું, અહીંયા કીવર્ડ્સ, અને અહીંયા કન્ટેન્ટ જ્યારે આવે ત્યારે અહીંયા સેપરેટેડ કોમાથી કોમા સેપરેટ કરી અને એમાં અલગ અલગ કીવર્ડ્સ મુકાય છે. ધારો કે અહીંયા હું લખું નેમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ક્રિપ્શન, તો કન્ટેન્ટની સામે ડિસ્ક્રિપ્શન લખાય છે, 2 લાઈન 3 લાઈન 5 લાઈન 10 લાઈનનું જે કંઈ પણ આપણે આપતા હોઈએ નોર્મલી એની લેન્થ પ્રમાણે. તો આ રીતે મેટા ટેગ છે એકબીજાથી અલગ અલગ થાય છે નેમ અને આ કન્ટેન્ટ ઉપરથી. તો જ્યારે નેમની સામે રોબોટ્સ લખેલું હોય તો સમજી લેવાનું કે આ જે રોબોટ્સ લખેલું છે તો એનો મતલબ એવો છે કે આ ટેગ આપેલા પેજ માટે ક્રોલરનું કંટ્રોલિંગ કરે છે. હવે એ કંટ્રોલિંગ કરવા માટે એની પાસે 4 અલગ અલગ એટ્રીબ્યુટ છે. જનરલી 4 છે, આમ તો બીજા ઘણા બધા છે પણ આપણે 4 ઉપર ફોકસ કરીએ છીએ. એકનું નામ છે ફોલો, એકનું નામ છે ઇન્ડેક્સ, એકનું નામ છે નો ફોલો, એકનું નામ છે નો ઇન્ડેક્સ, બરાબર. એક સાથે તમે એના જે એટ્રીબ્યુટ્સ અત્યારે આપણે હું બોલી કન્ટેન્ટની સામે જે લખાય છે એ તમે એક સાથે 2 એટ્રીબ્યુટ 3 એટ્રીબ્યુટ 4 એટ્રીબ્યુટ લખી શકો, પણ કોન્ટ્રાડિક્શન થતા હોય એવા નહીં, એકબીજાને વિરોધાભાસ કરતા હોય એવા નહીં. તમે ઇન્ડેક્સે લખ્યું ને કોમા કરીને નો ઇન્ડેક્સે લખ્યું તો એ વસ્તુ પ્રોપર નથી, બરાબર. બેમાંથી એક લખવાનું, એવી રીતે ફોલો પણ લખ્યું નો ફોલો પણ લખ્યું તો એ ના ચાલે. હવે આ બધા શું કરે છે એ આપણે ધીમે ધીમે જોઈએ. To put it in simple terms, this meta tags search engines what actions they can take or not to take on a certain page. જે પેજમાં આપણે આ મેટા ટેગ મૂકેલો હોય એ પેજ માટે વાત કરે છે,
જો આપણે જે રોબોટ્સ ફાઇલ કરતા હતા ને એમાં આપણે ડિસઅલાઉ એવું લખતા હતા અને સામે લખતા હતા કે ભાઈ આ પેજ નહીં કરવાનું, આ ડિરેક્ટિવ નહીં કરવાની, એવું કરતા હતા. અહીંયા આપણે ઇન્ડિવિજ્યુઅલ પેજ ઉપર જ આવી ગયા અને ત્યાં જઈને જ ક્રોલર જ્યારે જેવું હેડમાં આવે ને, ક્રોલર હંમેશા હેડથી સ્ટાર્ટ કરે ક્રોલ કરવાનું, એટલે પેલા ટાઇટલ જોવે, પછી મેટા બધા ટેગ્સ જોવે, પછી એમાં જેવું એ આ રોબોટનું ટેગ જોવે ને એટલે તરત જ એનો કન્ટેન્ટ વાંચે. કન્ટેન્ટમાં લખેલું હોય નો ઇન્ડેક્સ નો ફોલો, તો એ બંનેનું કામ શું છે એ પ્રમાણે એને આગળ વધવાનું હોય. બરાબર, એટલે શું કરવું અને શું ન કરવું એ દરેકે દરેક પેજ ઉપર નક્કી કરેલું હોય કઈ એક્શન કરવાની છે. This meta tag can be included anywhere between the head closing and starting tag in a page header. પેજના હેડર ઉપર કોઈ પણ જગ્યાએ જે છે એ આપી શકાય, પણ હેડની અંદર. બરાબર, ઓકે. Below are the parameters that search engine crawlers understand and follow when they are used in robots meta directives. Directives એટલે આદેશ, નિર્દેશ કહીએ ને, એ ભાઈ તારે આમ કરવાનું, ભાઈ તારે આમ કરવાનું, એટલે એને ડિરેક્ટિવ્સ કહેવાય. આપણે ડિરેક્શન્સ નથી કહેતા, એ ડિરેક્ટિવ્સ, તો એને મેટા રોબોટ ડિરેક્ટિવ્સ પણ કહેવાય. The parameters are not case sensitive. આ પેરામીટર છે એ કેસ સેન્સિટિવ નથી, એટલે તમે કેપિટલમાં લખો, સ્મોલમાં લખો, but do note that it is possible some search engines may not only follow a subset of these parameters or may treat some directives slightly differently. સાચી વાત છે. ગૂગલ અને બિંગ વચ્ચે જ આ એક કમ્પેરિઝન આપેલી છે, કમ્પેરિઝન નહીં પણ આમ તો ડિફરન્સ કહેવાય કે આ 4 જે પેરામીટર છે ને એમાંથી બીજા પણ હજી ઘણા બધા પેરામીટર્સ છે જે ગૂગલ બધાને અલાઉ કરે છે કે હા ઓકે આ આવું ચાલશે, આવું ચાલશે, આવું ચાલશે, પણ બિંગ છે ને એમાંથી અમુકને નથી સમજી શકતું અથવા તો એને ડિફરન્ટલી સમજે છે કે ભાઈ આનો મતલબ આવો થાય છે. એટલે નોર્મલી બધા છે એ બધા સર્ચ એન્જિનને સપોર્ટ ના કરતા હોય એવું બની શકે. એટલે નોર્મલી આ લોકોએ રોબોટ મેટા ટેગ એક બીજી વસ્તુ પણ આપી છે, જેમ કે અહીંયા લખેલું છે ને કે નેમ ઇઝ ઇક્વલ ટુ રોબોટ્સ, એની બદલે આપણે જે તે રોબોટ એટલે કે યુઝર એજન્ટનો યુઝ કરવો હોય ને એ કરી શકીએ. બરાબર, આપણને ખબર છે કે નો ફોલો અને નો ઇન્ડેક્સ છે, નો ઇન્ડેક્સ ને નો ફોલો છે એ બિંગ અલાઉ કરે છે, એટલે બિંગ સમજી શકે છે કે આનો મતલબ શું થાય છે, તો તમે આ લખી શકો બિંગ બોટ્સ એવું લખી શકો. બરાબર, સેમ એવી રીતે તમને ખબર છે કે મારે ગૂગલ માટે જ કરવું છે, આ બીજા કોઈ માટે નથી કરવું, તો લખી શકો ગૂગલ બોટ. જેવી રીતે આપણે યુઝર એજન્ટ રોબોટ્સ ફાઇલમાં લખીએ છીએ એવી રીતે તમે અહીંયા લખી શકો છો નેમ ઇઝ ઇક્વલ ટુ યુઝર એજન્ટનું નામ. બરાબર, જો રોબોટ્સ એવું લખેલું હોય તો એનો મતલબ થાય છે this instruction is for all the user agents or all the search engines which shows our page, which crawls our page. જે આપણા પેજ ઉપર આવશે એ બધા માટે છે, એટલે રોબોટ્સ લખીએ ત્યારે બધાને અલાઉ કરે છે. અલાઉ કરે છે મીન્સ બધા માટે નિયમ છે, આપેલો નિયમ છે. જો તમે યુઝર એજન્ટનું નામ આપો તો એ ઇન્ડિવિજ્યુઅલ યુઝર એજન્ટ માટે છે એવું લખવામાં આવે. રાઈટ, હવે આપણે આગળ વધીએ એટલે તમારા ડાઉટ ધીમે ધીમે. ઓકે, ઇન્ડેક્સેશન કંટ્રોલિંગ પેરામીટર્સ. હવે કોને ઇન્ડેક્સ કરવા અને કોને ન કરવા અથવા તો કેવી રીતે લખવું આપણે એ પેરામીટર્સ હવે આવે છે. તો સૌથી પહેલું આવે છે, પેલું નથી સમજાવતી પણ સેકન્ડ સમજાવું છું, ઇન્ડેક્સ. બરાબર, ઇન્ડેક્સનો મતલબ એવો થાય છે, સિમ્પલ આપણે જેને કહીએ કે પેજને ક્રોલ કર્યા પછી અથવા તો પેજ આખું જોયા પછી એને એ પોતાના ડેટાબેઝમાં મૂકે છે, જેને આપણે ઇન્ડેક્સિંગ કહીએ છીએ, ઇન્ડેક્સ ડેટાબેઝ કહીએ છીએ, જેમાંથી તમારું પેજ એ લઈ અને સર્ચ એન્જિનમાં શો કરશે જેથી તમે જોઈ શકો. બરાબર, તો આને ઇન્ડેક્સિંગ કહેવાય. રાઈટ, તો આનું કામ શું છે, આ લખેલું છે ઇન્ડેક્સ. ઇટ ટેલ્સ અ સર્ચ એન્જિન ટુ ઇન્ડેક્સ અ પેજ. બરાબર, જે પેજની અંદર, વેબ પેજની અંદર આપણે મેટા ટેગ આપેલો હોય અને એમાં લખેલું હોય કન્ટેન્ટ ઇક્વલ ટુ ઇન્ડેક્સ. બરાબર, તો એનો મતલબ એવો થાય કે એ જે તે સર્ચ એન્જિનને અથવા તો બધા સર્ચ એન્જિનને કહે છે કે ભાઈ આપેલું પેજ તમારે ઇન્ડેક્સ કરવાનું છે. ઇન્ડેક્સ કરવાનું છે એનો મતલબ શું થયો, ભાઈ આખે આખું ક્રોલ કરો અને તમારા ડેટાબેઝમાં મૂકો જેથી કરીને અમને દેખાય, શો થાય. Note that you don't need to add this meta tag because it's by default. બરોબર છે, આપણે આવું ક્યારેય કેવું નથી પડતું. હા,
એક વસ્તુ છે, એક એડિશનલ બેનિફિટ છે જેમાં આપણે કહીએ છીએ કે ભાઈ પ્લીઝ મારું પેજ જોઈ લેજે ને, એ છે સાઇટ મેપ ફાઇલ. બરાબર, એ આપણે કોઈ પણ એવો ઇન્સ્ટન્સ થાય કે ભાઈ જેનાથી નથી જોઈ શકાતું, તો આપણે એક એડિશનલ પ્રોવિઝન છે કે જે આપણે ક્રોલરને કહીએ છીએ કે ભાઈ આ પેજે છે હો, જરાક જોઈ લેજે. એટલે નોર્મલી આ ઇન્ડેક્સ નામનું જે એટ્રીબ્યુટ છે, સોરી વેલ્યુ છે, એ આપણે કેવી નથી પડતી, અને બાય ડિફોલ્ટ એ જોતું જ હોય છે. બરાબર, એટલે એનો કોઈ મિનિંગ નથી. તમે નો ઇન્ડેક્સ લખો તો મિનિંગ થાય, પણ ઇન્ડેક્સ લખો તો બાય ડિફોલ્ટ એ જોવાનું જ છે. એટલે એ કહેવાની જરૂર છે નહીં, પણ છતાંય લખી શકાય છે કેમ કે એક પેરામીટર છે. બરાબર, પછી આવે છે એની નીચેનું ફોલો. ફોલોનો મતલબ એવો થાય છે કે તમે જે પેજ માટે મેટા રોબોટ ટેગ મૂકેલો છે, એ પેજમાં આપેલી ઘણી બધી લિંક્સ, બરાબર, આપણે એક પેજમાં આપ્યું ને એક પેજમાં 5 અલગ અલગ લિંક મૂકી છે, 5 અલગ અલગ પેજીસની. બરાબર, 2.html 3.html 4 અને 5 અને 6, હાલો 5 લિંક આવી ગઈ. બરાબર, તો જો એ પેજ ફોલો ન થતું હોય ને, સોરી ઇન્ડેક્સ ન થતું હોય, ધારો કે આપણે ઉપર ઇન્ડેક્સ વાંચ્યું, હજી સમજ્યું, હવે નો ઇન્ડેક્સ આવશે ત્યારે હું સમજાવીશ. પણ ઘણી વખત આપેલું પેજ ઇન્ડેક્સ ના થતું હોય ને, તો પણ એમાં આપેલી જે લિંક્સ છે, મેં કીધું એ 5 લિંક એ ફોલો થતી હોય એટલે ત્યાં સુધી તો એ પહોંચી જ જાય. જો તમને યાદ હોય તો મેં હમણાં જ કીધું કે રોબોટ ફાઇલની અંદર કોઈ યુઆરએલ ને આપણે ડિસઅલાઉ કરતા હોય કે ભાઈ તારે અહીંયા નથી જવાનું, પણ કોઈ બીજા પેજમાં એ યુઆરએલ આપી હોય ને તો જઈ શકાય છે. એટલે આમાં લખેલું છે કે ફોલોનો મતલબ એવો થાય છે નોર્મલી કે આપેલી લિંક્સને ફોલો કરવાની છે. તમે એને ના પણ પાડી શકો કે ભાઈ આપેલી લિંકને ફોલો નહીં કરતા. બરાબર, એ આપણે જોઈએ છીએ. ઇવન ઇફ ધ પેજ ઇઝ નોટ ઇન્ડેક્સ્ડ, જો આવ્યું, બરાબર, કે પેજ છે એ ઇન્ડેક્સ ન પણ થતું હોય ઘણી વખત, ધ ક્રોલર શુડ ફોલો ઓલ ધ લિંક્સ ઓન અ પેજ એન્ડ પાસ ઇક્વિટી ટુ ધ લિંક્ડ પેજીસ. હવે ઇક્વિટી એટલે આપણે જેને લિંક બેનિફિટ કહીએ છીએ અથવા તો લિંક જ્યુસ કહીએ છીએ, એ ક્યાંથી આવે? પેજ રેન્ક ઉપરથી. આપણે એક પોઈન્ટ સમજેલો હતો, જે હતો ઇન્ટરનલ લિંકિંગ પ્રોબ્લેમ, જેને ફિક્સ કરવા માટે નોર્મલી બે પેજ કે જેમાં એક પેજમાં બહુ બધો પેજ રેન્ક છે અથવા તો લિંક ઓથોરિટી છે અને બીજા પેજને ઓળખતું જ નથી સર્ચ એન્જિન, તો એવા પેજને કનેક્ટ કરી દેવા જોઈએ પ્રોપરલી, અથવા તો ન આપેલી હોય લિંક બે વચ્ચે તો કનેક્ટ કરવા જોઈએ, જેથી કરીને લિંક ઇક્વિટી પાસ થાય. લિંક ઇક્વિટી એટલે લિંક જ્યુસ, બરાબર, ઓથોરિટી, કે જેથી કરીને સર્ચ એન્જિન એને પણ લઈ આવે એમ શો કરવા માટે. તો અહીંયા ફોલોના મતલબ એવો થાય છે કે ઘણી વખત તમે જે પેજમાં રોબોટ મૂકેલો છે ટેગ, એમાં તમે એને ઇન્ડેક્સ ન કરતા હો ને કે ભાઈ આ પેજને ઇન્ડેક્સ નથી કરવાનું હો, તો એમાં ક્રોલર છે ને એ લિંકને પણ ફોલો કરતું હોય. એટલે ફોલોનો મતલબ એવો થાય છે કે આપેલા પેજમાં તમે જેને રોબોટ ટેગ આપેલો છે એ પેજમાં આપેલી બધી લિંકને ફોલો કરો તમે. બરાબર, અને એમાં જે લિંક જ્યુસ શેર કરવું પડે, ઓથોરિટી શેર કરવી પડે, જેના ઉપરથી પેજ રેન્ક નક્કી થતું હોય, એ પણ એ પાસ કરી શકે, તે શેર કરી શકે. હવે ઉપરનું લઉં છું, દેટ ઇઝ નો ઇન્ડેક્સ. નો ઇન્ડેક્સનો મતલબ થાય છે કે તમે જે પેજમાં રોબોટ ટેગ આપેલો છે એ પેજને સર્ચ એન્જિનને કહો છો કે આને ઇન્ડેક્સ નહીં કરતું. ઇન્ડેક્સ નહીં કરતું એટલે આ પેજને સર્ચ એન્જિનમાં એસસીઆરપીમાં શો કરવાનું નથી. બરાબર, નોર્મલી ફોલો અને ઇન્ડેક્સ બે વસ્તુ બાય ડિફોલ્ટ હોય, એ આપણે કહેવાની જરૂર ના હોય, પણ આપણે જો એને ઇન્ડેક્સ નથી કરાવવું, સર્ચ એન્જિન છે એ પેજને લઈ ન આવે, એની માટે તમે એને કહી શકો છો કે ભાઈ આ પેજને ઇન્ડેક્સ કરવાનું નથી. બરાબર, તો દેટ ઇઝ નો ઇન્ડેક્સ. બીજું આવે છે સૌથી લાસ્ટમાં, દેટ ઇઝ નો ફોલો. નો ફોલોનો મતલબ થાય છે એક્ઝેક્ટલી ફોલોનું ઓપોઝિટ, એટલે કે આપેલા પેજમાં જેમાં તમે રોબોટ ટેગ મૂકેલો છે એમાં આપેલી જેટલી પણ લિંક છે, પ્લીઝ એને ફોલો નથી કરવાની. બરાબર, એટલે કે અહીંયા આપેલી લિંક એ જોતા નહીં, તમે ફોલો નહીં કરવાની મીન્સ લિંક જોવાની નહીં. પણ અગેન એક બીજું કોન્ટ્રાડિક્શન છે જે મેં ત્યાં કીધું હતું ને એવું, કે ઈ લિંક પાછી બીજા કોઈ પેજમાં હોય ને અને એ ફોલો થતું હોય પેજ અને ઇન્ડેક્સે થતું હોય, તો એ લિંક પાછી થશે. એટલે આ જે વસ્તુ છે ને એ દરેકે દરેક પેજમાં જઈને સંભાળીને લખવું પડે કે ભાઈ પેજને ફોલો કરવાનું કે નહીં કરવાનું, આપેલી લિંકને ઇન્ડેક્સ કરવાની, આઈ મીન સોરી ફોલો કરવાની કે નહીં કરવાની, આ દરેકે દરેક પેજમાં લખવું પડે આપણે. કેમ કે એની લિંક જો બીજા કોઈ પેજમાં આપેલી હોય જે
પોતે ઇન્ડેક્સ થાય છે તો એ તો ફોલો કરવાનું જ છે લિંકને, અને બીજી બધી લિંક પાસે જશે ને એને પાછું ઇન્ડેક્સ કરશે. એટલે જેટલી જેટલી જગ્યાએ આ હોય ને એક નેસ્ટેડ લૂપ જેવું થઈ જાય છે. એટલે જે જગ્યાએ પોસિબલ હોય એની માટે તમારે આખું એક પેપર વર્ક કરવું પડે કે કયા પેજની લિંક કેમાં આપેલી છે, કોને ફોલો કરવા દેવા છે અને કોને ઇન્ડેક્સ નથી કરવા દેવા. બરાબર, ફરીથી કહું છું, ઇન્ડેક્સનો મતલબ થાય છે જે પેજમાં તમે ટેગ આપેલો છે મેટા રોબોટ ટેગ, એને તમારે સર્ચ એન્જિનને દેખાડવું છે કે ભાઈ સર્ચ એન્જિન તારે આને શો કરવાનું. બરાબર, યુઝરને દઈ દેવાનું કે યુઝર શો કરી શકે, યુઝર જોઈ શકે, સોરી શો કરી શકે નહીં, એટલે કે એને ઇન્ડેક્સિંગ કહેવાય. નો ઇન્ડેક્સ એટલે એ પેજ છે એ સર્ચ એન્જિનના રિઝલ્ટ પેજમાં ન દેખાવું જોઈએ, લિંક ન આવવી જોઈએ, કાઇન્ડ ઓફ. ફોલોનો મતલબ થાય છે કે તમે જે પેજમાં ટેગ મૂકેલો છે એમાં ઘણી બધી લિંક્સ પણ હોય તો એ લિંકને ફોલો કરવાની, એટલે કે ત્યાં જઈ શકે. બરાબર, એને કોઈ રિસ્ટ્રિક્શન નહીં. નો ફોલો આપેલું હોય તો ઇટ ટેલ્સ અ ક્રોલર not to follow any links on a page or pass along any link equity. એટલે કે ત્યાં જવાનું નહીં અને તારી પાસે વધારે પડતું ઓથોરિટી હોય કે લિંક જ્યુસ હોય તો તારે શેર પણ નહીં કરવાનું એની સાથે, એટલે બીજા પેજીસ જેટલા છે લિંક્સ એને બેનિફિટ ન મળે એનો. બરાબર, પણ ઘણી વખત એવી વસ્તુ થતી હોય કે આપણે એ પેજમાં નથી જવા દેવું એને. બરાબર, તો તમે એને કહી શકો કે ભાઈ આને ઇન્ડેક્સ નહીં કરતું અને ફોલો પણ નહીં કરતું, એવું નોર્મલી ઘણી જગ્યાએ આવતું હોય છે. આપણે આગળ જોઈએ, જો અહીંયા લખેલું છે રોબોટ્સ, પછી લખ્યું છે કન્ટેન્ટ, ઇન્ડેક્સ, ફોલો. નોર્મલી આ કેવું જ નથી પડતું પણ અહીંયા આપેલું છે. સ્નેપડીલની સાઇટનો મેં સ્નેપશોટ લીધો છે જેમાં આપેલું છે એટલે હું બતાવું છું. તમે ઘણી બધી વેબસાઇટમાં આ વસ્તુ જોઈ શકશો. વેબ પેજ ખોલી રાઈટ ક્લિક કરી અને વ્યૂ પેજ સોર્સ કરશો એટલે આ બધી વસ્તુ આવશે. એમાં મેટા નેમ ઇઝ ઇક્વલ ટુ રોબોટ્સ, ખાલી રોબોટ્સ સર્ચ કરશો ને એટલે એની મેળે આવી જશે. બરાબર, ઓકે. હવે આપણે જે 4 વસ્તુ કહેવાની છે ને તમને આની અંદર નથી આપેલી, હું અહીંયા આવું છું. રાઈટ, ઓકે. ધીસ ઇઝ ઓરિજિનલ ગૂગલ્સ રોબોટ મેટા ટેગ નું આખું ઇન્ટ્રોડક્શન આપેલું છે કે જેમાંથી તમને પરફેક્ટલી ખ્યાલ આવશે કે કઈ વસ્તુ શું કામ કરે છે. બરાબર, હવે એક કામ કરું, હું તમને જે મોઝની સાઇટમાં આપેલું છે ને એમાંથી જ તમને કહી દઉં. બરાબર, વધારે તમારે જોવું હોય તો તમે જોઈ શકશો. એમાં તમે બીજી વસ્તુ પણ જોઈ શકો છો, એક્સ રોબોટ મેટા ટેગ્સ એવું આવે છે, એક્સ રોબોટ ટેગ, પણ એ આપણે અત્યારે જોતા નથી. અત્યારે આપણે બે જ વસ્તુમાં ધ્યાન આપવાનું છે, રોબોટ્સ મેટા ડિરેક્ટિવ્સ. મેટા ડિરેક્ટિવ્સ એટલે કે પેજ લેવલે અપાતી સૂચનાઓ, નિર્દેશો. બરાબર, ઓકે. આના એક્ઝામ્પલ અહીંથી હું સમજાવું છું તમને, મેં ત્યાં એક્ઝામ્પલ નથી આપેલું એટલે આ એનો કન્ટેન્ટ આપ્યો છે. નો ઇન્ડેક્સ, નો ફોલો. નો ઇન્ડેક્સ એટલે આપેલા પેજને ઇન્ડેક્સ નથી કરવાનું અને એની અંદર આપેલી જે લિંક્સ હોય એને ફોલો નથી કરવાની. બરાબર, હવે નીચે આવીએ આપણે. જો આટલા બધા છે આમાં. બરાબર, આમાંથી અમુક વસ્તુ ઇઝીલી છે, ઇઝી સમજાઈ જાય એવી છે તો તમે સમજી શકો. જેમ કે એમાં લખ્યું છે નો ઇમેજ ઇન્ડેક્સ, એટલે પેજમાં આવે ને ત્યારે એને ના પાડી દે કે ઇમેજ નહીં ઇન્ડેક્સ કરવાની, બાકી બધું ઇન્ડેક્સ કરવાની છૂટ. આ ખાલી ઇમેજ માટે છે, નો ઇમેજ ઇન્ડેક્સ. પછી એવી રીતે આર્ચીવ અને કેશ બંને એક જ સરખું છે. બેનું કામ એવું છે કે ઘણી વખત આપણે સર્ચ એન્જિનમાં ઓલું કેશ એવું દેખાતું હોય છે, એવી લિંક દેખાડે જેમાંથી આપણે કેશ પેજ ઓપન કરીએ છીએ. બરાબર, આ બેનું કામ ઈ જ છે, તો એ ન દેખાડે. નો લખો ને એટલે નો આર્ચીવ. આર્ચીવ એટલે એકચ્યુઅલી તમારો એક એવો સ્ટોરેજ કરેલો ડેટા, બેકઅપ કહીએ ને નોર્મલી, એને આર્ચીવ કહેવાય. એનું બીજું નામનો કેશ આપેલું છે, એટલે બે એક જ સરખું છે. પણ આની માટે એના જે બ્રાઉઝર છે ને એ અલગ અલગ છે. ઇન્ટરનેટ એક્સપ્લોરર અને ફાયરફોક્સની વાત કરે છે, અને અહીંયા જે નો આર્ચીવ લખેલું છે એમાં જે કેશ્ડ લિંક ન દેખાવી જોઈએ એ કોઈ પણ બ્રાઉઝર માટે ચાલે. આ સ્પેસિફિકલી ઇન્ટરનેટ એક્સપ્લોરર અને ફાયરફોક્સ માટે છે. બરાબર, નો સ્નિપેટનો મતલબ એવો થાય કે ડિસ્ક્રિપ્શન્સ હોય ને, જે ટાઇટલની નીચે લખેલું આવતું હોય સર્ચ એન્જિનમાં, એ ના દેખાવું જોઈએ, તો એની માટે છે આ. બરાબર, આ બે વસ્તુની વાત નથી કરતી કેમ કે આ 4 યાદ રાખવામાં પણ આપણને પ્રોબ્લેમ થશે એટલે. બરાબર, અને બહુ વધારે આપણે આમાં જવું પણ નથી. ધ બેઝિક થિંગ ઇઝ ધ ફોર મેઇન પેરામીટર્સ, ઇન્ડેક્સ, ફોલો, નો ઇન્ડેક્સ, નો ફોલો. રાઈટ, હવે આપણે નીચે આવી જઈએ. અહીંયા જે એક્ઝામ્પલ આપેલું છે ને એમાં જો એ લોકોએ અહીંયા કીધું છે કે આવી રીતે હોય મેટા નેમ, રોબોટ્સ, કન્ટેન્ટ ઇઝ ઇક્વલ ટુ તમારા જે પેરામીટર છે એ પેરામીટર. રાઈટ, હવે અહીંયા એમ પણ આપેલું છે કે જો તમને ખબર હોય કે મારે ગૂગલ બોટ માટે જ ઇન્સ્ટ્રક્શન આપવું છે તો યુ મે રાઇટ લાઈક ધીસ. અહીંયા લખી શકો ગૂગલ બોટ, બિંગ બોટ.
રાઈટ. હવે અહીંયા આવી એક્ઝામ્પલ છે મેટા નેમ ઇઝ ઇક્વલ ટુ રોબોટ્સ, એટલે કે દરેક રોબોટ માટે લાગુ પડે છે, દરેક યુઝર એજન્ટ માટે. કન્ટેન્ટ લખેલું છે નો ઇમેજ ઇન્ડેક્સ, કોમા નો ફોલો, કોમા નો સ્નિપેટ, સોરી હા યસ નો સ્નિપેટ. નો ઇમેજ ઇન્ડેક્સ એટલે કે આપેલા પેજમાં આપેલી કોઈ પણ ઇમેજને ઇન્ડેક્સ કરવાની નથી. નો ફોલો એટલે કે આપેલા પેજમાં આપેલી જેટલી પણ લિંક છે એમાંથી કોઈ પણ ફોલો નથી કરવાની. એ વાત અલગ છે કે એ લિંક બીજી જગ્યાએ હશે તો ફોલો થશે, પણ અહીંથી એટલી જ નથી કરવાની. નો સ્નિપેટ એટલે કે આપેલા પેજનું જે મેટા ડિસ્ક્રિપ્શન છે એ શો ન થવું જોઈએ. બરાબર. ઓકે, ધીસ ટેગ વુડ ટેલ robots not to index any of the images on a page, follow any of the links, not to અહીંયા આગળ not to લખેલું છે, not to follow any of the links or not to show a snippet of the page when it appears on SERP. જ્યારે પણ સર્ચ એન્જિનના રિઝલ્ટ પેજમાં તમને આ પેજ દેખાડે ત્યારે એમાંથી ઇમેજ નથી દેખાડવાની, એમાં આપેલી લિંકને ફોલો નથી કરવાનું, એટલે ક્રોલર એ પેજની લિંકમાં ક્યાંય ન જઈ શકે. અને એના જે સ્નિપેટ, નો સ્નિપેટ એટલે તમને બતાવી દઉં અહીંયા, સ્નિપેટ એટલે એનું જે મેટા ડિસ્ક્રિપ્શન ટેગ છે એ આઈડી છે મેટા ડિસ્ક્રિપ્શન, એટલે એ વસ્તુ છે એ દેખાવી ન જોઈએ. એ એનું એક આ ડિરેક્ટિવ છે, એની એક સૂચના છે કે આટલું ધ્યાન રાખવાનું છે. બરાબર. If you are using different meta robots tag directives for different search user agent, you will need to use separate tag for each bot. દરેકે દરેક માટે આવી રીતે ટેગ આપવા પડે. મેટા નેમ ઇઝ ઇક્વલ ટુ ગૂગલ બોટ, પછી એની માટે કન્ટેન્ટ આપ્યો, મેટા નેમ ઇઝ ઇક્વલ ટુ બિંગ બોટ, એની માટે અલગ કન્ટેન્ટ આપ્યો. બની શકે બેયના સેમ હોય, બની શકે બેયના અલગ પણ હોય, પણ ટૂંકમાં એક એક માટે એક એક મેટા ટેગ આપવું પડે છે. અને તમારા જે પણ નિયમો હોય, સૂચનો હોય, તમે કોમા કરીને મૂકી શકો. હા, કોન્ટ્રાડિક્શન ન થવું જોઈએ. ફોલોએ કર્યું ને નો ફોલોએ કર્યું, ઇન્ડેક્સે કર્યું ને નો ઇન્ડેક્સે કર્યું, તો એ ના ચાલે. બરાબર, બેમાંથી એક જ થવું જોઈએ. હવે વાત આવે છે આ એક્સ રોબોટ્સ ટેગ છે એ આપણે અત્યારે લેતા નથી. એક અમુક પ્રેક્ટિસ માટે SEO બેસ્ટ પ્રેક્ટિસીસ વિથ રોબોટ્સ મેટા ડિરેક્ટિવ્સ, એની માટે એ લોકોએ અમુક નોટ્સ આપેલી છે કે જે ધ્યાનમાં રાખવી જોઈએ. ખાસ કરીને એવું કહે છે કે જો તમે robot.txt ફાઇલ બનાવી હોય, બરાબર, એમાં તમે એમ કીધું કે આપણે આપેલું જ વાંચીએ, ઓલ મેટા ડિરેક્ટિવ્સ રોબોટ્સ ઓર અધરવાઇઝ. બરાબર, એટલે કે દરેકે દરેક પેજ લેવલે તમે જે ડિરેક્ટિવ્સ આપશો, રોબોટ ટેગ આપશો ને એની વાત કરે છે. આર ડિસ્કવર્ડ વેન અ URL ઇઝ ક્રોડ. બરાબર, જ્યારે જ્યારે તમારી ડોમેન નેમ અથવા તો URL ક્રોલ થાય ને ત્યારે એ મેટા ડિરેક્ટિવ્સ છે એ ચેક કરે, દરેકે દરેક. ધીસ મીન્સ that if a robots.txt file disallows the URL from crawling, એનો મતલબ એવો થાય છે કે જો robots.txt ફાઇલની અંદર તમે કોઈ URL ને ના પાડી દીધી, બરાબર, ડિસઅલાઉ કરી દીધી કે ભાઈ અહીંયા નથી જવાનું, એની મેટા ડિરેક્ટિવ્સ ઓન અ પેજ, એટલે કે તમે કોઈ પણ પેજમાં આપ્યું મેટા ડિરેક્ટિવ આપી, આપણે હમણાં જે ટેગ જોયો ને એને મેટા ડિરેક્ટિવ કહેવાય, એમાં તમે જો કઈ વસ્તુ આપી, ઈધર ઇન ધ HTML એટલે કે આપણે જે HTML ની અંદર મેટા લખશું એ, ઓર કેમ થઈ ગયું ભાઈ, ઓર ધ HTTP હેડર, આ HTTP હેડર વાળી વસ્તુ છે એ રોબોટ એક્સ ટેગ વાત કરીએ છીએ ને એની માટે છે, એટલે એ લોકોએ બેયનું આપેલું છે. will not be seen and will effectively be ignored, એટલે કે સાંભળજો, રોબોટ્સમાં તમે ક્યાંય ડિસઅલાઉ કર્યું છે robots.txt માં, અને તમે મેટા ડિરેક્ટિવમાં જઈને એમ કહો કે હવે આ પેજને ક્રોલ કરી દે, ઇન્ડેક્સ કરી દે, તો એ ઇગ્નોર કરી નાખશે. શું કામ? કેમ કે સૌથી પહેલા રૂટમાં જે વસ્તુ હોય ને એને પ્રાયોરિટી આપવાની હોય, ઈ કી એમ જ થાય. એટલે રોબોટ્સ ફાઇલની અંદર તમે કોઈ ફાઇલને ડિસઅલાઉ કરી છે અને પછી ડિરેક્ટિવમાં જઈ, એટલે કે પેજમાં જઈ, એ પેજમાં જ જઈને તમે એને કહો ને કે આને અલાઉ કરી દે ભાઈ, આઈ મીન ઇન્ડેક્સ કરી દે, તો એ ઇગ્નોર કરી નાખે. કારણ કે સૌથી પહેલા રૂટ ફોલ્ડરની અંદર પહેલા આ ચેક કરે, પછી બીજી બધી વસ્તુ ચેક થાય. જો આ મળી જાય ને તો એનો જે ફાઇનલ ડિરેક્શન હોય અથવા તો જે ફાઇનલ સૂચન હોય એ જ અહીંયા અપ્લાય થાય, પછી મેટાનું જે છે એ અપ્લાય થતું નથી, એટલે ઓવરલેપ થઈ જાય, ઓવરલેપ ન થાય, સોરી, આનું જે વસ્તુ છે એ જ આવે જે લખેલું છે. ઇફ એની ફાઇલ ડિસઅલાઉડ the URL from crawling,
એ જો રોબોટે ના પાડી હોય તો એની મેટા ડિરેક્ટિવ ઓન અ પેજ, કોઈ પણ પેજમાં આપેલી મેટા ડિરેક્ટિવ છે એ વસ્તુ છે એને ઇગ્નોર કરી દેશે, એની ઇફેક્ટ નહીં આવે. ઇન મોસ્ટ કેસીસ યુઝિંગ અ મેટા રોબોટ્સ ટેગ વિથ પેરામીટર્સ નો ઇન્ડેક્સ ફોલો should be employed as a way to restrict crawling or indexation instead of using robots.txt file disallows. આમાં કરવું કે એના કરતા નોર્મલી આમાં કરવામાં આવે છે એવું કે છે. બરાબર, મેં હમણાં પહેલા જ કીધું એમ કે રોબોટ્સ ફાઇલની બદલે તમે બહુ વધારે પ્રિસિઝનથી બહુ વધારે સાવધાનીથી કામ કરવું હોય તો રોબોટ્સ ટેગમાં આપી શકાય છે. એટલે ઘણા બધા કેસીસમાં ઇન્ડિવિજ્યુઅલ રોબોટ ટેગ આપવામાં આવે છે જેમાં લખેલું હોય કે ભાઈ આને તમે ઇન્ડેક્સ કરતા નહીં, એટલે ક્રોલ કરવાનું નહીં, ડિસઅલાઉ થઈ ગયું, અને એમાં આપેલી લિંક છે તો કે હા એ ફોલો કરી શકો તમે, બરાબર, અથવા તો નથી કરવી, જે કંઈ પણ હોય. એટલે નોર્મલ કેસીસ હોય છે ને ઘણા બધા કેસીસ, એમાં આ યુઝ કરવામાં આવે છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ નોટ that malicious crawlers are likely to completely ignore meta directives and as such this protocol does not make a good security mechanism. એટલે ઘણી વખત એવું પણ થતું હોય છે કે પૂરેપૂરું સિક્યોર નથી હોતું. આપણે રોબોટ્સ ફાઇલ કરીને એમાં પણ એ વસ્તુ આવતી હતી પણ મેં ઇન્ક્લુડ નહોતી કરી કે ઘણી વખત તમારા આપેલા સૂચનોને મેટા ટેગની અંદર આપેલી વસ્તુ હોય ને એને મેલિશિયસ ક્રોલર્સ એટલે બેડ બોટ જેને કહેવાય એ ઘણી વખત ગણકારતું નથી એને. તો એ વખતે તમારે એ પેજને અથવા તો જે તે વસ્તુ છે એને પાસવર્ડ પ્રોટેક્શનથી અથવા તો કોઈ પણ ટાઈપની બીજી સિક્યોરિટી મેથડથી ક્રોલ કરવા ન દેવી જોઈએ. જો કોઈ એવી વસ્તુ હોય કે જે ખરેખર આપણે છુપાવવાની છે, અથવા છુપાવવાની મતલબ નથી પણ એ વસ્તુ દેખાવી ન જોઈએ પબ્લિકલી, અથવા તો સર્ચેબલ ન હોવો જોઈએ કન્ટેન્ટ, તો એની માટે ઘણી વખત એન્ડ ડોન્ટ શો ધીસ મેસેજ, ઓકે, એટલે ઘણી વખત આ વસ્તુ બેડ બોટ્સ હોય છે જેને મેલિશિયસ ક્રોલર કહેવાય, બરાબર, જે ક્રોલર પર્ટિક્યુલર ડિરેક્ટિવ્સ માનતા નથી અથવા તો સૂચનો માનતા નથી, એ ઘણી વખત ઇગ્નોર થતું હોય છે. તો એવા ટાઈમે તમારા પેજને પાસવર્ડ પ્રોટેક્શનથી અથવા તો કોઈ પણ સિક્યોરિટી મેથડથી તમે એને હાઇડ કરાવી શકો ટુ કીપ વિઝિટર્સ ફ્રોમ વ્યુઇંગ કોન્ફિડેન્શિયલ પેજીસ. આ ટાઈમે રાઈટ કોઈ એવા પેજીસ હોય કે જે તમારે નથી દેખાડવાના યુઝરને અથવા ક્રોલરને. You do not need to use both meta robots and the X robots tag on the same page. આ જે આપણે વાત કરી કે ભાઈ આ ટાઈપનું પણ એક છે, બંનેમાં કામ એક જ સરખું થતું હોય છે પણ એક છે ને એ હેડરમાં પાસ થાય છે, આ છે આપણે HTML માં કરીએ છીએ, આ હેડરમાં થતું હોય છે, HTTP હેડર હોય ને એની અંદર બેયના કામ એક જ સરખા છે. તો એવું કે છે કે આ બે વસ્તુ એક સાથે આપવાની જરૂર નથી, બરાબર, કેમ કે બેમાંથી એક નીકળી જવાનું છે. રાઈટ, સો ધીસ ઇઝ વોટ મેટા રોબોટ ડિરેક્ટિવ્સ અને robots.txt ફાઇલ, બંને વસ્તુ છે એ કામ કરે જ છે પણ એવું કહી શકાય કે બહુ પ્રિસાઇઝલી મોસ્ટ ઓફ જનરલ કેસીસમાં મેટા રોબોટ ટેગ યુઝ થતો હોય છે. મેં તમને સ્નેપડીલની વેબસાઇટ બતાવી, આપણે બીજી કોઈ વેબસાઇટમાં જોઈએ, આમાં જ જોઈએ, ચલો આમાં આવતું હોય તો કે આમાં મેટા રોબોટ ટેગ આવે છે કે નહીં, બરાબર. બીજી એક વસ્તુ છે, એવું જરૂરી નથી કે robots.txt ફાઇલ કે મેટા રોબોટ ટેગ આપવા જ. તમને ખ્યાલ છે કે તમારા વેબસાઇટના કોઈ પણ પેજમાં એવી કોઈ ઇન્ફોર્મેશન નથી that you want to hide from user and search engine as well. Then no need to provide robots.txt file or robots meta tag. બરાબર, તમને ખબર જ છે કે બધી વસ્તુ ઓપન ફોર ઓલ છે, તો એવી કોઈ મેન્ડેટરી ઇન્સ્ટ્રક્શન નથી એસઈઓની કે તમે આ બેમાંથી એક વસ્તુ મૂકો જ મૂકો, બરાબર. જો મૂકવાની થાય તો બહુ વાઇઝલી પ્લાનિંગ કરી અને મૂકવું જોઈએ, અધરવાઇઝ જે પેજને હાઇડ નથી કરવાનું એ પણ થઈ જશે અને જેને કરવાનું છે એ નહીં થાય, બરાબર. એટલે રોબોટ્સ ટેગ અને robots.txt ફાઇલ એ બંનેને અપ્લાય કરવા પહેલા ઘણી વખત વિચારવું જોઈએ, કોને ફોલો કરવા દેવું છે, કોને ફોલો નથી કરવા દેવું, આ વસ્તુમાં બહુ ધ્યાન રાખવું પડે છે. રાઈટ, મેટા રોબોટ્સ મેટા ડિરેક્ટિવ્સ અથવા તો રોબોટ્સ મેટા ટેગ એમ કહેવાય છે આને, બરાબર, જેનું કામ ઈ જ છે જે રોબોટ્સનું કામ છે, બરાબર. બે વસ્તુ કેવી રીતે ક્રોલિંગ કરવું પેજને અથવા તો શું ના કરવું એ વસ્તુની ઇન્ફોર્મેશન આપે છે, ક્રોલ કંટ્રોલિંગ કહેવાય આને, બરાબર. એક જે છે એ આખા રૂટ લેવલે કામ કરે છે, એટલે રૂટમાં આપી દીધું એટલે બધી જગ્યાએ પહોંચી જાય,
આપણે જ્યારે કોઈ ઝાડને પાણી પીવડાવતા હોય ને તો પાંદડે પાંદડે પાણી ના આપીએ, આપણે રૂટમાં આપી દઈએ ને એટલે રૂટ છે ને એ એના ટીપ ઓફ ધી લીવ સુધી પાણી પહોંચાડી દઈએ, બરાબર. પાંદડે પાંદડે સુધી પાણી પહોંચાડવાનું કામ એનું હોય. તો જે રોબોટ્સ ડોટ ટીએક્સટી ફાઇલ છે ને એ કામ ઈ જ કરે છે, પણ આપણે એને એવી જગ્યાએ મૂકીએ છીએ કે નોર્મલી ક્રોલર છે ને પેલા એને ચેક કરે છે જ્યારે આવે ને ત્યારે, કેમ કે રૂટમાં હોય એટલે ડોમેઇન ચેક થાય ત્યારે પહેલા તરત જ ચેક કરે કે ભાઈ આની રોબોટ્સ ફાઇલ ગોતો તો શું કહે છે આ, એટલે નોર્મલી આ અહીંયા આપવામાં આવે છે. અને મેટા ટેગ છે એ પેજ લેવલે આપવામાં આવે છે, એટલે બહુ પ્રિસાઇઝલી, બહુ આપણે એકદમ આમ એક એક વસ્તુ જોઈને આવી રીતે કંઈ કરવું હોય તો તમે મેટા ટેગ છે એનો યુઝ કરી શકો છો, બરાબર. મેટા રોબોટ્સનો રોબોટ મેટા ટેગ કયો કે મેટા રોબોટ ટેગ કયો, બે એક જ છે, રાઈટ. અને એ હેડ સેક્શનની અંદર આ રીતે મૂકવામાં આવતા હોય છે. આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. એક કામ કરીએ, આપણે છે ને ઈ કોમર્સ વેબસાઇટનું જ જોઈએ, કારણ કે નોર્મલી છે ને એમાં ડુપ્લિકેટ કન્ટેન્ટ બહુ થતો હોય, એટલે કોઈ એવી વસ્તુ હોય ને કે જે 5-6 વાર આવે છે તો એને એ લોકો નોર્મલી હાઈડ કરી દેતા હોય અથવા તો કેનોનિકલ આપી દે નોર્મલી એને, કે જેથી કરીને પ્રોબ્લેમ ન થાય. પણ આપણે જોઈએ એ લોકો એવું જરૂરી નથી કે બધા વેબસાઇટમાં આ વસ્તુ આપેલી જ હોય, ના પણ આપેલી હોય, રાઈટ. હવે આપણે ટીવી ઇલેક્ટ્રોનિક અપિયરન્સમાં કેમેરાઝમાં જઈએ, બરાબર. એવું લાગે કે એક પેજમાંથી મેટા ના નીકળું તો ઇટ્સ ઓકે, બીજું પેજ ચેક કરવાનું હોય તો આવશે, અધરવાઇઝ ચેન્જ ધી વેબસાઇટ. ઇટ ટેક્સ આઈ થિંક ટુ મચ ટાઈમ. આ વેબસાઇટ છે moz.com. ખાલી આટલું લખશો અથવા તો ખાલી ગૂગલમાં લખશો ને કે રોબોટ્સ મેટા ટેગ એટલે ઓટોમેટિકલી આની લિંક આવી જશે ક્યાંક ને ક્યાંક, તો એમાં આપેલી જ વસ્તુ જોઈ રહી છે. બહુ સરસ સરસ વસ્તુ છે, પ્લીઝ રિફર કરજો એને. હવે આપણે જોઈએ આમાંથી કંઈ મળે છે કે નહીં. ભાઈ રોબોટ નથી આવતો, ક્યાંય નથી આ પેજમાં. ઇન્ડેક્સ કરવાનું જ છે, નોર્મલી દેખાય જ છે, પણ છતાંય આપણને નો ફોલો એવી કંઈ વસ્તુ દેખાતી હોય તો આપણે જોઈ શકીએ કે આવું એક્ઝામ્પલ પણ અવેલેબલ છે, બરાબર. પેજ દેખાય છે એટલે એ ઇન્ડેક્સ કરેલું તો હોય જ તો જ આવે, અધરવાઇઝ પેજ ના આવે, બરાબર. પણ તમે નો ફોલો જોઈ શકો અથવા તો બીજી કોઈ વસ્તુ આપેલી હોય તો એ પણ જોઈ શકશો. ઓકે, કંટ્રોલ એફ, રોબોટ નથી આવતું, ક્યાંય નથી. ઓકે, કંઈ વાંધો નહીં, કોઈ સિમ્પલ સ્ટેટિક વેબસાઇટ હોય, મે બી આપણે એમાં ચેક કરીએ. આ તો ગૂગલની પોતાની જ છે, આપણે આમાં ચેક કર્યું કે નહીં આઈ ડોન્ટ નો. અત્યારે તો અહીંયા તો નથી દેખાતું, જોઈએ આવે છે કે નહીં. યસ, એક મિનિટ. ઓકે, એને આપણે જે આ આખું વેબ પેજ છે એ શેના વિશે છે ને એની માટે એ લોકોએ અહીંયા લખેલું છે ટાઇટલમાં, મેટા રોબોટ્સ ટેગ, પછી 2 એટ્રીબ્યુટ આપેલા છે એટલે ટાઇટલમાં લખેલું છે. ટેગ આપણે ગોતવાનો છે, ભાઈ ટેગ ક્યાં છો ભાઈ તું, મેટા રોબોટ્સ ટેગ નો ઇન્ડેક્સ નો ફોલો, નહીં 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 નહીં, કન્ટેન્ટમાં નહીં, નેમમાં રોબોટ્સ, યસ આ રહ્યું. કન્ટેન્ટમાં લખેલું છે ઓલ. હવે ઓલ છે ને જો અહીંયા આપેલું છે, આ લોકોએ આપણે ઓલનો યુઝ નોર્મલી કરેલો નથી. ઓલ છે ને એ આઈ થિંક બિંગ સપોર્ટ કરે છે અથવા નથી કરતું એવું છે. ઓલ બધી જગ્યાએ પાછું યુઝ નથી થતું. There are no restrictions for indexing or serving. બરાબર, કોઈ પણ વસ્તુ માટે
કોઈ પણ વસ્તુ ફોલો કરવા માટે કે ઇન્ડેક્સિંગ કરવા માટે તમને કોઈ રિસ્ટ્રિક્શન નથી. This directive is the default value and has no effect if explicitly listed. આને કાંઈ જરૂર નથી આપવાની પણ છતાં આપેલી છે. રોબોટ્સ લખીને લખ્યું છે કે ભાઈ બધી વસ્તુ કરવાની છૂટ છે. આમાં આપેલી લિંકે જોઈ લેવાની અને કન્ટેન્ટ લઈ લેવાનો હોય તો કન્ટેન્ટ લીધો હોય તો જ આપણે એ પેજ જોઈ શકીએ. કોઈ કહેશે અહીંયા લખેલું છે નો ઇન્ડેક્સ નો ફોલો, પણ આ રોબોટનું કન્ટેન્ટ નથી, આ ટાઇટલ ટેગમાં આપેલું છે કે ભાઈ આવું અમારું ટાઇટલ છે. જે પેજ તમે જુઓ છો ને એ આવ્યું જો આ ઉપરનું ટાઇટલ એની માટે છે, બરાબર. બાકી રોબોટ્સમાં એ લોકોએ આ એક લખ્યું છે. હવે રોબોટ્સ આપણે બીજો જોઈએ, નેમ ઇઝ ઇક્વલ ટુ રોબોટ આવતું હોય ને એવો ક્યાંય બધા કન્ટેન્ટમાં જ છે. આઈ થિંક નેમમાં ક્યાંય આપતા જ નથી એ લોકો. રોબોટ્સ ડોટ ટીએક્સટી એવું પણ લખેલું છે એટલે એનો મતલબ એવો થયો કે ક્યાંક કોઈ જગ્યાએ એ વસ્તુ આપેલી છે. ઓકે દેટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં. આવી રીતે તમે બીજી કોઈ વેબસાઇટ્સમાં જોશો તો પણ તમને મળી જશે, બરાબર. એવું જરૂરી નથી કે એક વેબસાઇટમાંથી નથી મળતું તો બીજામાં ના હોય. એટલે તમે ઘણા બધા બીજા બધા પેજીસને સર્ફ કરશો તો તમને આઈડિયા આવશે કે આવી રીતે લખાય છે. એક વસ્તુ યાદ રાખજો, નોર્મલી જે પેજ દેખાતું હોય એમાં ઇન્ડેક્સ તો આપેલું જ હોય. નો ઇન્ડેક્સ આપેલું હોય એવા પેજ નોર્મલી આપણે જોઈ ના શકીએ. નો ઇન્ડેક્સનો મતલબ જ એવો થાય કે એ પેજને શો નથી કરવાનું સર્ચ એન્જિનમાં, બરાબર. એટલે સર્ચ એન્જિન થ્રુ ન આવી શકતું હોય પણ તમે યુઆરએલ લખો તો તમને દેખાય એવું પણ બને, બરાબર. પણ બાય ડિફોલ્ટ ઇન્ડેક્સિંગ જ આપેલું હોય અને બાય ડિફોલ્ટ ફોલો જ હોય, આપણે જેને ઓલ કહીએ છીએ એ, રાઈટ. એટલે ઓલ આપવાની પણ જરૂર નથી, એ ડિફોલ્ટ વેલ્યુ છે. તો એ બિંગ નથી ચલાવતું ઓલ, ગૂગલ ચલાવે છે. આવી કમ્પેરિઝન છે જેમાંથી ઘણા બધા પેરામીટર્સ આપેલા છે કે કઈ વસ્તુ છે ગૂગલ સપોર્ટ કરે છે અને કઈ વસ્તુ બિંગ સપોર્ટ કરે છે, રાઈટ. એટલે દરેક યુઝર એજન્ટ છે એમાં એના થોડા થોડા મિનિંગ ચેન્જ થતા હોય, અથવા તો કોઈ સપોર્ટ કરતું હોય કોઈ સપોર્ટ ના પણ કરતું હોય. ઇઝ ઇટ ઇટ. તો હું અત્યારે અહીં સુધી જ રાખું છું આ વસ્તુ.